ચોર 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 અરે બેટા બાપુ કેવું રહ્યું? મજા આવી ને તમને? મને મજા આવી. એકદમ જોરથી તમારું ગળું દબાવવાની. પણ બેટા હા શું કરે છે તું? હા કેવી મજાક કરે છે તું? અને હા લઠડિયા ખાટો ખાતો તને બોલવાનું પણ ભાન નથી. હા તું શું કરીને આવ્યો બેટા? હું તો આ રોજનું છે ને મારું તો. અરે બેટા બાપુ આ દારૂની કેટલી વાસ આવે છે અને આ આપણા ઘરમાં હા બિલકુલ નહીં શોભે બેટા. મારા બાપ દાદાના ખાનદાનમાં કોઈ આવી રીતે કોઈ વ્યસન નથી કર્યા અને તમે શું કરવા બેઠા બેટા? ફરી પાછું તમારું ભાષણ ચાલુ થઈ ગયું. સાંભળો, ધ્યાનથી સાંભળજો. કાગળિયા કમ્પ્લેટ રાખ્યા છે મેં. ખાલી સહી કરવાની છે તમારે. એટલે છે ને આપણી તમારી જે કંઈ પણ જમીન મિલકત બધું છે ને એ મારું થઈ જાય. નાનકાને નથી આમ. બેટા તને બોલવાનું જરાક પણ ભાન નથી. તું શું બોલી રહ્યો છે? કોની સામે બોલી રહ્યો છે? અને તું આ પ્રોપર્ટી માટે સહી કરાવવા માંગે છે? અરે તો તને તારું ખુદનું ભાન નથી. અને પેલો બાયડી ગેલો થઈ ગયો છે. એની બાયડી જેમ કે એમ કુડાકૂટ કરે છે અને તું રાત્રે મોડો આવે, વ્યસન કરે. આ બધું નહીં સારું લાગે બેટા. આ બધી પ્રોપર્ટી તમને આપી જ દેવાનો છું. ક્યારે આપશો? પણ બેટા હમણાં જો આપી દઉં ને તો આ જીવતા જીવ હું નહીં સુખેથી મરી શકું બેટા. નહીં. અરે હું તમને સુખેથી મારીશ ને. હમણાં ડેમો જોયો નહીં? હા તમે જેવી સહી કરશો ને એટલે તરત જ તમે દબી દઈશ. તમને જેમ મરવું હોય છે એમ મારીશ. તમે જો એમ કહેશો ને કે અરે 20 માળની બિલ્ડિંગ ઉપરથી પડવું છે દીકરા, એક લાતે પાડી દઈશ. તમે કહેશો કે મારે દરિયામાં પડવું છે, દરિયામાં પાડવું છે. તમે કહેશો કે મારે હા પ્લેન ઉપરથી પડવું છે તો પ્લેન ઉપરથી પાડીશ. જ્યાંથી તમારી ઈચ્છા હશે ને ત્યાંથી મારીશ તમને. બસ શાંતિ, સારી શાંતિ કોણ આપી શકે? પણ બેટા આવું બધું કરવાની શી જરૂર છે? તું બાપ જ નથી. હા મેં કોઈ કીધું નથી. સાચું કહું ને તો હવે કહી દો બધાને કે તું મારો હગો બાપ નથી. અરે હે ને? હગો બાપ કે હાવકા બાપની વાત જ ક્યાં છે? ના તમે એક બાપને ઘરમાં સરખી રીતે રાખી નથી શકતા. કોઈ દિવસ અત્યાર સુધી હક નથી આપ્યો. હે આજે કંઈ પણ થઈ રહ્યું છે ને બધું કારણ તમે જો બધાને દબાવમાં રાખતા હતા. હું કહું એમ થશે. મારી મમ્મી જ્યાં સુધી હતી ત્યાં સુધી એને પણ તમે કહેતા હતા કે આ ઘરમાં હું કહું એમ જ થશે. હવે બધી ગયું. બેટા તમારી ભૂલ થાય છે. જે ઘરમાં મા બાપ સુખેથી નહીં રહી શકે ને એના દીકરાઓ ક્યારેય સુખ નથી થતા. યાદ રાખજે બેટા. તમારું ભાષણ, તમારી વાતો જરાય મને હજમ નથી થતી. હા ચડેલો દારૂ ઉતારી નાખે ને એવી બકવાસ વાતો કરો તમે. બેટા તારું તું હમણાં પીએ છે, સવારે તો ઉતરી જવાનો છે. પણ તમને ભાન નથી થતું. મારું માથું દુખે, મને ચક્કર આવે છે. હજી સુધી તમે બેમાંથી એક જણ પણ મારી દવા નથી લાવ્યા. હમણાં મેં વહુને કીધું કે મને મારી દવા તો આપી દો. શું તમે જાતે નથી લઈ શકતા? તમે જાતે નથી લાવી શકતા? અરે આનું કામ છે બેટા. પણ તારી સગાડી શું વાત કરવી? તારી સામે દબાવેલા પડ્યા તમારી પાસે ખબર છે ને. નાનકાને નહીં ખબર હોય એટલી હું ખબર રાખું છું. અને એ બધા તમે ક્યાં અંતાડ્યા છે એ ખાલી ખબર પડી જાય ને ઇજ્જત દિવસે ચોરી લો. અને આ બે ટીકડી માટે થઈને અમારી પાસે ન અપાય. લઈ આવાય. હા આ પગ ભાંગી નથી ગયા, હજી કામ કરે છે. દોડવા મળવાનું અમારે કોઈને મારી અને મારી મને અને મારી ઘરવાળીને તો અમારે નહીં ચિંતા. સમજ્યા? કઈ વાંધો નહીં બેટા. તમે તમારી મોજમાં રહો. તમને જેમ ફાવે એમ કરો.
કારણ કે તમે પણ મારા હાથમાં નથી અને તમારી ઘરવાળીએ તમારા હાથમાં નથી. તો તમે દીકરા થઈને જો બાપનું નથી સારું ઈચ્છતા ને તો બહુ તો મારું ક્યારેય નહીં ઈચ્છે. અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તમને ફૂટી કોળીએ નહીં આપું. હું દાન ધર્મ કરી રહીશ. મારવાનું મન થાય છે મને. શું બાકી રાખ્યું છે બેટા? જો હાયા સુવાનું નહીં તમે. કઈ વાંધો નહીં. ઘરમાં જાઓ, ચૂપચાપ ગમે ત્યાં ખૂણો પકડીને સૂઈ જાઓ. જાઓ, બકવાસ બંધ કરો તમારે. આવા મોટા મને ભાષણ કરો. પોતાનું તો ધ્યાન નથી રાખતો, બોલવા ચાલવાનું ભાન નથી, બાપને શિખામણ આપે છે. સ્ટેન્ડ અપ. આ સુવા માટે જગ્યા છે, સોફા છે ને બેસવા માટે બન્યા છે. અહીંયા શું કામ સૂતા છો? અરે ભાવ બેટા, અહીંયા બેઠો જ હતો, જ્યારે ચક્કર આવી ગયા ને એટલે આજે બુઢા તબિયત થઈ ગયા છો હવે તમે. બુઢા લોકોને ચક્કર આવે એમાં શું નવાય? જુઓ, આ સોફા છે ને તમારા જેવા બુઢા, ગરીબ, ભિખારી અને બીમાર લોકો માટે બિલકુલ નથી. તમારે સૂવું હોય ને તો બહાર ખાટલો છે. ચલો નીકળો. અરે પણ ભાવ બેટા, મને જરા ચક્કર આવે છે અને મારી દવા પૂરી થઈ ગઈ છે. તો પેલા બંનેને કીધું છે પણ હજી દવા નથી લાવ્યા. તો હું શું કરું? તમારા દીકરાઓ તમારું ધ્યાન ના રાખે તો એમાં મારો શું ફોલ્ટ છે? પણ ભાવ બેટા, તમારે કહેવાય ને કે પપ્પાની દવા લાવવાની છે. પપ્પા, કેટલી વાર કહું, બુઢા થઈ ગયા છો, હવે મરી પણ જાવ ને તો કઈ અફસોસ ન કરવાનો હોય. માણસને આજ નહીં તો કાલ મરવાનું તો છે જ ને. હા, તમે કેવી વાત કરો છો? કેવી વાત કરું છું એટલે ગુજરાતીમાં તો બોલી પપ્પાજી, ના સમજાયું? ફરી વખત કહું, તમે બુઢા થઈ ગયા છો. બુઢા લોકોને જીવવાનો કોઈ અધિકાર નથી. હા ભાવ બેટા, હું બુઢો થઈ ગયો છું, પણ તમે તો હજી જવાન છો, તમે તો ભણેલા ગણેલા છો. હા તો તમારા કપડાં, તમારા વસ્ત્ર જ કહી આપે છે કે તમે તો બહુ ભણેલા ગણેલા છો. પણ બાપની સેવા કે બાપની કદર કરવાની આદત નથી આવી તમને હજી. કોઈ બુક્સમાં નહોતું આવ્યું એવું કે મા બાપની સેવા કરવી જોઈએ, કમ્પલસરી છે. હા, એ બધાની પોતાની પ્રાયોરિટી હોય કે કોને પોતાના મા બાપ ગમે છે, કોને નથી ગમતા. અને તમે મારા બાપ નથી, સસરા છો મારા. જો, હું તમારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ કરવા નથી માંગતી, પણ એટલું જરૂરથી કહીશ કે તમારું આ ઘરમાં રહેવું મને બિલકુલ પસંદ નથી. અને તમને પણ થોડી નાક કે શરમ હોય ને તો તમારે અહીંયા ઘરમાં આવવું જ ન જોઈએ. પણ બેટા, હું તો કદાચ નહીં પણ આવીશ હવે, પણ તમે તમારા કપડાનું ધ્યાન રાખજો પહેલા, કે તમે કોની સામે ઊભા છો, બોલો. કોના ઘરમાં બેઠા છો, શટ અપ. કોની સામે બોલો છો. કઈ વાંધો નહીં બેટા, ગજેબો છે ને ત્યાં બેસીશ, કઈ વાંધો નહીં. ચલો, કપડાની સલાહ આપ્યા વગર નીકળો. ચલો. બહાર જ રહેજો, અંદર આવવાની કોઈ જરૂર નથી. કેવા કપડાં પહેર્યા છે એટલે? ઓહ, શું કરો છો આ બધું? ક્યાંય તમને શાંતિ છે ખરી? જિંદગીમાં શાંતિ લેતા શીખો. નથી પોતે લેતા, નથી બીજાને લેવા દેતા. અરે પણ બેટા, મેં કર્યું છે શું? હું તો આ ઝાડવાને પાણી પાઉં છું ને પાઇપ હરખો કર્યો. જે કામ ન આવડતું હોય ને એ ના કરાય. આ ઝાડવાને પાણી પાતા પાતા આખામાં પાણી કર્યું છે. હવે અહીંયા કોઈ લપસીને પડશે તો, ટાટીઓ ભાંગશે તો, આ તમે જ પડશો તો દવાખાનાનો ખર્ચો અમને તો વધી જવાનો ને. અરે બેટા, હા નવરો નવરો શું કરું? એટલે આ જરાક બાગમાં જરાક સાફ સફાઈ કરી, પાણી બાણી છાંટ્યું, થોડું ઘણું બહાર ઉડી જાય તો એમાં શું થઈ જાય? અરે નવરા નવરા રહેવાનો કંટાળો આવતો હોય ને તો એક કામ કરો, નાની સૂની નોકરી ગોતી લો. કઈ નહીં તો વોચમેન બની જાઓ. બેટા, હા ઉંમરે તું મારી પાસે નોકરી કરાવવા માંગે છે? તો શાંતિથી પડ્યા રહો ને એક ખૂણામાં. આખા ગામમાં આટા મારવાની શું જરૂર છે? ઘરમાં બેસું તો વહુને નડું છું, હા બહાર કંઈ કામ કરું છું તો તમને નડું છું. તો બેટા હું જાઉં તો ક્યાં જાઉં? ઉપર જતા રહો એટલે કોઈને ના નડો. આ તમે જીવો છો ને એટલે જ બધા નડો છો. અરે ભગવાનનું ટેડું આવશે ને ત્યારે તમને કાંઈ પૂછવાનું નથી ને હું વયો જાય. આ તેડું ના આવતું હોય ને તો લાવી દઉં તેડું. તો બેટા તમે જ ટેડું લાવી દેવ ને. તમે તમારા ભગવાનને કહી દો કે આને ઉપાડી લે. જવા દો ને, અમારા બાપ છો એટલે કંઈ કહેતો નથી. બાકી તમારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો કંઈનું કંઈ કહી દીધું હોય મેં. અને બીજી વાત કે હવે જાતિ ઉંમર થઈ છે છતાં આ બધુંય પોતાના નામ ઉપર હજી ચડાવીને બેઠા છો.
આ પોતાના દીકરાના નામ ઉપર કરી દો ને. અરે પણ હું નહીં હોઉં ત્યારે આ બધું તમારું જ છે ને અત્યારે બી મારી પાસે હું છે. હા ભલે બધું મારા નામ પર રહ્યું પણ હું નહીં હોઉં ને ત્યારે તમારું જ થઈ જવાનું છે. અમારું જ છે ને, અમારું જ થઈ જવાનું છે ને, તો જીવતા જીવત કરતા જાવ તો વાંધો છે કઈ? ઓલું કહેવાય ને કે જાતિ ઉંમરે પણ છે ને પોતાના હાથમાંથી કંઈ છૂટતું નથી. અરે બેટા મારી પાસે જે બધું હતું હા મૂડી તમને બધી ધંધામાં આપી દીધી અને હજી તો તમે મારી પાસે લઈ જ રાખો છો. નવી નવાઈની નથી આપી, એની સામે લેણું એટલું જ આપ્યું હતું. આ તો અમારી મહેનતથી, અમારી આવડતથી આગળ વધ્યા છે ને, ઊભા થયા છે. બાકી તમે કઈ બહુ ખાસ આપી નથી દીધું બધું. એટલે તમારા બધાની દાનત હવે છે ને આ બધી મારે માલ મિલકત પર જ છે ને. આ તો હોય જ ને, બાપની મિલકત સંતાનોની જ હોય. પણ હું પણ ક્યાં ના પાડું છું. જ્યારે નહીં હોઉં ત્યારે તમને મળી જવાનું છે ને કોઈ નથી લઈ જવાનું આ બધું. અમને ખબર છે કે કોઈ લઈ નથી જવાનું, પણ જીવતા જીવત આપી દો ને તો અમે છે ને અમારા બિઝનેસમાં પૈસા લગાડીએ અને હજી અમારા બિઝનેસને આગળ વધારીએ. પણ નહીં, તમારે તો સમજવું જ નથી. આખા ઘરમાં આટા મારવા છે, ભાઈબંધ દોસ્તારોને મળવું છે, ખોટે ખોટી ફાકા ફોજદારી કરવી છે અને અમારા પૈસા વેડફવા છે. કઈ નહીં બેટા, તારી જેમ ઈચ્છા હોય ને મન ફાવે એમ બોલ, પણ કાંઈ નહીં હું બધું સાંભળી લઈ. અને આમ જો આ જે પાણી વેરું છે ને બધું એ પોતા મારીને સાફ કરજો. અરે પણ બેટા તડકો પડશે બધું હુકાઈ જાય. અત્યારે તડકો પડે ખરો, ઉપર જો. કાલે પડી જાય ને પણ સવારે પડી જાય. ત્યાં સુધીમાં કોઈ આવીને પડી ગયું અને ફ્રેક્ચર વેક્ચર થઈ ગયું અથવા માથામાં લાગી ગયું તો શું કરશો? હા હું સાફ કરી દઉં છું જા. હા, તને મોડું થતું હશે જા, તારું કામ કરું કરી દઉં. કંટાળાજનક માણસ છે. અહીંયા બેઠા છું, આખા ઘરમાં ગોતતી હતી તમને. હા પણ બોલો ને બહુ બેટા કઈ કામ હતું? કામ છે, શાંતિ રાખો. સાગર ક્યાં છે? બેબી, બેબી ક્યાં મરી ગઈ? શું બોલાવ્યો મને બેબી? શું વાત છે? મારે શું કામ હોય તમારું? વિડિયો લેવાનો છે. ઓ માય ઉપર ગોડ, ફટાફટ. આમની સાથે લેવો છે વિડિયો? જેટલું કહું એટલું કરો ને, શાંતિથી ઉભા રહો ને અહીંયા. અરે હું નીચે બેસીશ હા બેસી છે. અને વિડિયો ચાલુ થાય છે, મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળવો જોઈએ, સમજ્યો? પેલા હું બેસી જાઉં. सच है कि भगवान है मगर फिर भी अनजान है घर की पैरूप माँ बाप का उसके दाता की पहचान है. સાગર કેટલી વાર હોય, હું થાકી ગઈ. પણ બેટા આવું બધું હા વિડીયો ઉતારીને કરવું શું છે? સોશિયલ મીડિયામાં મૂકવો છે. ગામને ખબર પડે ને કે અમે અમારા મા બાપની કેટલી સેવા કરીએ છીએ. હેશટેગ સંસ્કારી વહુ, આદર્શ વહુ બેટા પોસ્ટ. એક વાત કહું તને, હા હા હા, મોબાઈલમાં દેખાડા કરવાની શી જરૂર છે? તમે હાજન રિયલમાં કંઈક સેવા કરતા હોય તો કંઈ સારું લાગે. હે રામ. સાગર યુ ગો. Okay. આઈ વિલ મેનેજ. સરસ, સરખો પાઠ ભણાવજો. બિલકુલ. શું કીધું? શું કીધું તે? કે હું તારી સેવા કરું એમ? તારું મોઢું જોવું છે કે તારી સેવા કરું? તારે છે ને મને સલાહ શિખામણ આપવાની જરૂર નથી. હું જે કરતી હોય ને એ કરવા દેવાનું. આ બેટકના રોટલા મળી જાય છે ને, એક આખી રોટલી આપીએ છીએ તને. બીજું શું જોઈએ છે તારે? આનાથી વધારે કેટલી સેવા કરીએ તારી? ભગવાનનો આભાર માન કે તને છે ને હજુ આ ઘરમાં રાખ્યો છે, કારણ કે અમારે તારી જરૂર છે. આ જ્યાં સુધી તું અમારા નામે નહીં કરે ત્યાં સુધી અમારે તો તને સાચવવો પડશે ને. અરે બહુ બેટા આ બધું તમારું જ છે ને, હું ક્યાં સાથે લઈ જવાનો છું? અમારું છે તો અમારા નામે કરતો કેમ નથી? ક્યારેક તો છે ને મનમાં વિચાર આવે છે કે તું હંમેશા વાત કરતો હોય છે ને કે મારા ગયા પછી આ બધું જ તમારું છે. તો એકવાર છે તને સામેથી જ મારી નાખું એટલે આ બધું અમારું થઈ જાય. બેટા કેવી વાત કરો છો તમે? હું તમને આ ઘરમાં નડતો છું? હા બિલકુલ
ગઈઢા માવતર કોને ન નડતા હોય? બધાને જ નડતા હોય. મને નડે છે. અહીંયા બેસવાનું કીધું છે ને, અહીંયા જ બેઠો રહેજો, ક્યાંય જતો નહીં. હમણાં કપડાં ચેન્જ કરીને આવીશ, પછી વિડીયો બનાવવાનો હશે ને તો. વોટ અ લાઈફ હા. બસ ખાય પીને સૂતું રહેવાનું, નહીં કંઈ સાંભળવાનું, નહીં કંઈ જોવાનું, નહીં કંઈ બોલવાનું. પ્રોબ્લેમ છે કઈ? પ્રોબ્લેમ? યુ આર ધ પ્રોબ્લેમ રાઈટ નાઉ. મસ્ત મજાની ઊંઘ આવી હતી અને તું આવી ગઈ કિચકિચ કરવા. જો થોડા દિવસ ખમો, પછી રસ્તા પર આપણે ઊંઘ જ કરવાની છે. કામ તો આપણી પાસે કંઈ હશે નહીં, નહીં ઘર હોય, નહીં વસ્તુ હોય, નહીં પૈસા હોય, નહીં ગાડીઓ હોય. રસ્તા પર જ્યારે ભિખારીની જેમ ભીખ માંગો ને ત્યારે આ જ કરજો. અરે એવા દિવસો આવે દુશ્મનના. સાંભળ, આ થોડું પીધું છે ને એનો નશો ના ઉતાર. શાંતિથી મને શું આવે. શું તારો મારું શું જાય છે? પણ તમારો નાનો ભાઈ અને એની વાઈફ આ બુઢ્ઢા પાસે સાઈન કરાવી લઈને તો પછી મને નહીં કે. શું બોલી તું? કોણ સાઈન કરાવી લેશે? કેવી રીતના કરાવશે? કેવી રીતના? એ લોકો તો પ્લાન ઘડી ચૂક્યા છે કે બાપને કેવી રીતે ટપકાવવાનો છે, કેવી રીતે પૈસા લેવાના છે અને કેવી રીતે અંગૂઠો લગાવવાનો છે. કોણે કીધું તને આ બધું? હે, પેલા ઈ કે ને હમણાં જ વારો પાડી દો બધાનો. બે કાન છે મારી પાસે, મેં પોતે સાંભળ્યું છે. હવે સાંભળ્યું છે? એટલે એ લોકો પપ્પાને ધમકાવીને જઈ કરાવી લે છે. પપ્પા સહી નહીં કરે. અચ્છા, પપ્પા સહી નહીં કરે? માણસને પોતાના જીવ પર બની આવે ને તો આખી દુનિયા લૂંટાવા તૈયાર થઈ જાય છે. આ તો ફક્ત પ્રોપર્ટી છે. કાલ સવારે ગળા પર છરી રાખી, ગન રાખી અને બધી પ્રોપર્ટી લઈ લીધી તો તમે શું કરવાના છો? એવું થવાનું જ નથી. ઘણી વાર એવી કોશિશ કરી જ છે. પપ્પાનું ગળું દબ્યું, પપ્પાને એક રૂમમાં પૂરી દીધા. એકવાર તો પપ્પાને છે ને હા ટેરેસ ઉપર લઈ જઈને હા નીચે લટકાવ્યા હતા. તેમ છતાંય પપ્પા મોઢામાંથી એમ તો ના જ બોલ્યા કે સહી કરી દઈશ. આદિ, લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. નો વન નોઝ કે કાલ શું થવાનું છે. જો મને નથી લાગતું કે તમારે હાથ પર હાથ રાખીને બેસવું જોઈએ. કંઈક કરવું પડશે. કાલ સવારે બધી પ્રોપર્ટી જતી રહેશે ને આ બુઢ્ઢો મરી જશે તો આપણે શું કરશું? ઠીક છે, આપણે શું કરશું એમ ને? એવું થવા જ નહીં દઈએ. હા, પ્રોપર્ટી તો આપણી જ થશે. ના એટલે શું કરીશું? ગમે તે કરવું પડે એના માટે. માથું ફોડી નાખીશ બાપાને, બસ. સેન્સલેસ વાતો નહીં કરો, પણ કંઈક એવો પ્લાન કરો કે જેથી આ બુઢ્ઢો પણ રસ્તામાંથી સાઈડ થઈ જાય, પ્રોપર્ટી પણ મળી જાય અને આપણે પેલા લોકો સાથે ઝઘડો પણ ન કરવો. અત્યારે મને કોઈ એવો મગજમાં વિચાર નહીં આવે. અત્યારે મને મારકૂટ તોડી ફાડવી નાખું આવા જ વિચારો આવશે. એ કર, આઈ જસ્ટ ડોન્ટ કેર. પણ મને આ લાઈફ જોઈએ છે. હું ભીખ માંગવા માટે નથી બની. એવું નહીં થાય. તને ભીખ નહીં માંગવા દો. ખુદ માંગશું. હું પણ નહીં માંગુ. તું ટેન્શન નહીં લે. આપણે પપ્પાને ધમકાવીએ. ચા ચાલ. ચા. તમે છે ને ફોનમાં જ રહી જશો અને મોટા ભાઈ છે ને બાજી જીતી જશે. આજો મારે નથી જોવી એને. અરે પણ હું તો માત્ર તને અને તમે છે ને એને જોતા રહી જશો. મોટા ભાઈ છે ને એ બાજી જીતી જશે. શું કામ મોટા ભાઈ બાજી જીતી જશે ને હું નહીં જીતી શકું? તમે ફોનમાં બધાના સ્ટેટસ જોવામાં બિઝી રહેશો અને મોટા ભાઈ પપ્પાને ડરાવીને ધમકાવીને આ બધી વસ્તુઓ છે ને એમના નામે કરાવી લેશે. પછી ઠન ગોપાલ. ઓહ, મને છે ને બહુ હલકામાં ના લે. હા, તને શું લાગે છે કે મોટા ભાઈ જે કરી શકે હું ના કરી શકું એવું લાગે છે? બિલકુલ ના કરી શકો. મોટા ભાઈ દારૂ પી શકે છે, તમે પી શકો? અરે દારૂની વાત નથી કરતો અક્કલ મઠ્ઠી. હું વાત કરું છું પપ્પાને ધમકાવવાની, ડરાવવાની. જેટલા પપ્પા મોટા ભાઈથી ડરે છે ને એટલા જ મારાથી પણ ડરે છે. વેમ છે તમારો વેમ. સાગર, સમજવાની કોશિશ કરો. જો આ મોટા ભાઈ છે ને એની ચાલ ચલણ મને બરાબર નથી લાગતી. ઇવન ભાભી પણ આ લોકો છે ને પ્લાનિંગમાં જ છે કે ગમે એમ કરીને પપ્પાને પોતાની જાળમાં ફસાવી અને બધું એમના નામે કરાવી લેશે અને પછી પપ્પા અને મને અને તમને ઘરની બહાર. ઓહ,
મોટા ભાઈ અને ભાભી જ્યાંથી વિચારવાનું પૂરું કરે છે ને ત્યાંથી મારા વિચારવાનું ચાલુ થાય છે હે ને એટલે તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તને એવું લાગતું હોય ને કે આપણે પપ્પાને બહુ સારી રીતે ડરાવતા નથી, ધમકાવતા નથી અને પપ્પા બધી જ પ્રોપર્ટી મોટા ભાઈના નામે કરી દેશે ને આપણા નામ ઉપર કંઈ નહીં મળે, તો એ તારો વહેમ છે. આ પપ્પા છે ને નાની સૂની વ્યક્તિ નથી. પપ્પાને ગમે એમ ટોર્ચર કરો ને તો એને આપી હશે ને તો જ મિલકત આપશે, બાકી એને કંઈ ફેર નહીં પડે. પાડામાંથી પાણી. સમજતા નથી તમે. આ એક તો ઓલરેડી મોટા ભાઈની છે ને ધાક ધમકીઓ ચાલતી હોય છે, ઉપરથી ઘરના મોટા દીકરા છે, દારૂ પીને આવે છે અને દારૂના નશામાં પપ્પાને એવું કંઈક કહી દીધું કે બોલી ગયા અને પપ્પાએ ડરમાં સાઈન કરી દીધી તો બધું મોટા ભાઈને નામે કરી દીધું તો ઇવન પપ્પા મારાથી જેટલું નથી બીતા ને એનાથી વધારે છે ને ભાભીથી બીવે છે. ડાળિયા મમરા લાગે છે આ બધું. ડાળિયા મમરા લાગે છે કે આમ લઈ આવ્યા ને ખાઈ લીધું ને હજમ કરી લીધું. તો એ લોકોના નામે ન થાય ત્યાં સુધી રાહ જોવાની આપણે, પપ્પાને કાંઈ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની. અરે તો એ લોકો ના કરી શકે તો તમે કંઈક કરો ને, કંઈક વિચારો. કહેવાનો ભાવાર્થ એવો છે કે કંઈક કરો, કંઈક વિચારો, જેથી કરીને બધું આપણને મળી જાય. હા તો એક કામ કરીએ, આપણે છે ને પપ્પા પાસે જઈએ, તું અને હું બંને. પપ્પાને એવા ટોર્ચર કરીએ, એવા ધમકાવીએ, એવા હેરાન કરીએ ને કે પપ્પા સામેથી જ આ મિલકત આપણને આપવા માટે તૈયાર થઈ જાય. બોલ કેવું લાગ્યું મારો આઈડિયા? વાત તો સાચી છે પણ તને એવો ડર હોય કે મોટા ભાઈ અને ભાભી આપણે આ પ્રોપર્ટી લઈએ એ પહેલા જ પપ્પાને ડરાવી ધમકાવીને એના નામે પ્રોપર્ટી કરી નાખે તો આપણે જે કરી નાખીએ. ચાલ જોઈએ. શું છે? હા, ઈરાદે પાણી પીવું જ તમારે? અરે બેટા, મારે દવા પીવાની છે. તો શું છે? આદિત્યનું ઘર છે અને મજા આવે તો પાણી પીવા આપે ને, તો નાય પાડે તો. અરે પણ દવા પીવા માટે તો પાણી આપે ને. દવા નહીં, ઝેર પીવો ઝેર ને. પીવાની ઉંમર છે આ તમારી. ઝેર પીવો. બેટા શું બોલો છો તમે? જે બોલું છું ને બરાબર બોલું છું ને, સમજી વિચારીને બોલું. સાંભળો તમે, હા નાન કહે તમને ધમકી આપીને મારવાની, સાચું બોલ? અને તમે સહી કરી દેશો? હા કે ના? હા મારો એકવાર એટલે તમને કહું. અરે હા, પણ શું ફાયદો થવાનો છે? સહી કરી દેશો તમે? એણે ધમકી આપીને તમે માની લીધી? તમે હજી મને ઓળખતા નથી કે હું શું કરી શકું એમ છું. સાચી વાત છે બાપુજી, રહેવા દો ને, ખોટા જીવના જશો. આ તમારો દીકરો જ્યારે ડ્રિંક કરી જાય છે ને ત્યારે એને ભાન નથી રહેતું કે એની સામે કોણ છે. બસ એવો એ રિવેન્જના મોડમાં આવી જાય છે ને કે ગમે તે હોય, એકવાર જો મારવાની વાત ઉપર આવી ગયો તો મારે પાર કરશે. પણ શું કામ કરો છો બેટા? આવું પ્રોપર્ટી બાપુજી, સમજતા કેમ નથી? બુઢા થઈ ગયા છો તમે. એક ને એક વાત રોજ કહેવાની. અમને કોઈ પ્રેમ કરે છે? નહીં ને. તમારી જેવા માણસને છે ને આ ઘર છોડીને ભાગી જવાય અને જેને જે જોતું છે એ આપી દે. અને હું તો કહું છું કે જીવતું જ ન રહેવું જોઈએ. ટ્રેનના પાટા નીચે પડી જવું જોઈએ, હા. ઝેર પી જવું જોઈએ, હા. ટ્રક નીચે આવી જવું જોઈએ. આદિ સાચું ઈઝી મોત છે સાહેબ. મેં કીધું જે તમારે જેવી રીતના મોત જોતું હોય છે મને કહેજો ને હું આપીશ. અરે પણ ના પાડીશ મેં કોઈ દિવસ? અરે પણ બેટા, તમારે જે રીતનું મોત આપવું હોય તો આપી દઉં ને, પણ મારો પણ છુટકારો થઈ જાય. છુટકારો? સહી કરી દો એટલે છુટકારો કરી દઉં. ઈઝી છે બાપુજી, સીધો હિસાબ છે. તમે બુઢા થઈ ગયા છો, તમને જીવવાનો કોઈ અધિકાર નથી, અને છતાં પણ તમારે જીવવું હોય તો પ્રોપર્ટી અમને આપીને બહાર ભીખ માંગવા લાગો ને, જીવવાનું પણ મળશે અને અમે લોકો શાંતિથી અમારી જિંદગી પણ જીવી લઈશું. સાંભળી પણ નહીં, તમને આવું કંઈ ગમતું નથી. આ મિલકત છે ને અમારી છે એટલે અમને જ મળવી જોઈએ. મોટો હું ને, હક મને મળવો જોઈએ. સમજ્યા? આ બધું તારું જ છે, હા. તું લઈ લેજે. બોલવા ખાતર? હા, બોલવા ખાતર નહીં, ના ના બહુ બેટા, સાઇન કરી આપવાની છે ફાઇલ પર અને બધી જ પ્રોપર્ટી અમારા બંનેના નામ પર થવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ? હવે રાતે સૂતા હશો ને ત્યારે નસ કાપી નાખીશ હાથને. કોઈ બચાવાય નહીં આવે ને બહારથી રૂમ બંધ કરી દઈશ. પછી કહેતા નહીં કે તડપીને મરશો. અને આમ પણ બાપુજી, આ પોતાનો દીકરો જ્યારે આપણને મારે તો કેટલું અઘરું લાગે નહીં? હા, પણ બહુ બેટા, દીકરો જ્યારે બાપને મારે ત્યારે અઘરું નહીં લાગે. અરે બાપ તો ભગવાન કહેવાય છે, પણ તમે નહીં સમજો. એ જમાના ગયા.
બાપ તો ભગવાન કહેવાય, માં ભગવાન કહેવાય, અત્યારે ભગવાન જ ભગવાન કહેવાય છે, બાકી બધા માણસો. કઈ વાંધો નહીં બેટા, તમે મને મારી નાખો પણ પ્રોપર્ટી તો તમને નહીં જ આપો. સચન ઇડિયટ. તમારા પપ્પા છે ને એક નંબરના ઇડિયટ માણસ છે. ગમે એટલું કહીએ તો બસ હા હા ને હા. આ વખતે તો પ્રોપર્ટી લઈને રહીશ. તમે ના પાડો છો ને? આ છેલ્લી વોર્નિંગ હતી. હવે તમે જુઓ કે હું શું કરું. સમજે છે? એડવાન્સમાં RIP, રેસ્ટ ઇન પીસ. શું છે? શું વિચારી રહ્યા છો? એ જ ને કે તમારા દીકરાઓને તમે પ્રોપર્ટી કઈ રીતે આપશો? કોના ભાગ ઉપર શું લખશો? સાગર, ટેક ઇટ ઇઝી. પહેલા પપ્પાને પૂછો તો ખરા કે પ્રોપર્ટી કોના નામે કરવાના છે. પપ્પા, તો શું વિચાર્યું તમે? પ્રોપર્ટીનું શું કરવાના છો? અમારા નામે કરવાના છો કે નહીં? હા કે ના? હા, અને સિવાય કાંઈ ન બોલતા. ના. લે, નામાં કેમ મોઢું હલે છે? ના નથી પાડવાની, હા પાડવાની છે પપ્પા. કેમ આવું કરો છો? હવે જીવવાની ઉંમર જ કેટલી રહી છે તમારે? ગણતરીના દાડા છે, અને જો એ પણ અમે ધારી લીધું ને તો એ પણ નહીં વધે. મે બી આજે લાસ્ટ ડે. હા, હોઈ શકે. બેટા, શાંતિથી જીવવા માટે કેટલા પૈસા હોવા જોઈએ? તારી પાસે જવાબ છે આનો? શાંતિથી જીવવા માટે કેટલા પૈસા હોવા જોઈએ? હા. અમારી માટે તો આંકડો નથી. તમારી માટે કહું ને તો 10 રૂપિયા હોય તો ચાલે એમ. 5 રૂપિયાની કટિંગ ચા પી લીધી ને 5 રૂપિયાનું બિસ્કિટ ખાઈ લીધું, વાત થઈ પૂરી. મારી પાસે જવાબ છે ને. બોલ બોલ. તમારી જેટલી પણ પ્રોપર્ટી છે ને એ બધી જ. હા, તો બેટા હું એ જ કહું છું, મારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે છતાં હું શાંતિથી નથી જીવી શકતો ને. કારણ છે એનું પણ પપ્પા, એનું પણ કારણ છે. કારણ કે બધું તમે ગળે બાંધીને બેઠા છો એટલે શાંતિથી જીવી નથી શકતા. એકવાર જ્યાં ગળા ફાંસા તરીકે પ્રોપર્ટી મૂકી છે ને એને છોડીને તો જુઓ, અમને આપીને તો જુઓ, પછી જુઓ એકદમ હળવું હળવું ફીલ થશે તમને. સાગર, જીદ નહીં કરો. પપ્પાને નથી આપીને પ્રોપર્ટી તો ઇટ્સ ઓકે ને. અરે બેટા, હું ક્યાં સાથે લઈ જવાનો છું? હું વારે વારે તમને એક જ વાત કહું છું. અને બેટા, લક્ષ્મી માટે આટલા બધા તમે ઠલફાફડ નહીં થાઓ. નહીં થઈએ. લક્ષ્મી તમારી પાસે જ્યારે આવશે ને એને બહુ ચંચળ છે, એ તમારી પાસે આવીને જ રહેશે. પણ તમે જે છીનવાની કોશિશ કરો છો ને બેટા, હજી છે ને એ પણ ચાલી જશે. અરે હકનું માંગીએ છીએ, છીનવતા નથી. તમે અમારા બાપ છો, અમે તમારા છોરું એટલે કે છોકરાઓ છીએ, સંતાનો છીએ. તો પછી તમારી મિલકત અમારી જ કહેવાય. તો આપી દો ને. શું કામ ખોટે ખોટો અમારો અને તમારો સમય બરબાદ કરો છો તમે? તમે નથી શીખી. છોડો પપ્પા, ઇટ્સ ઓકે. મને એમ કહો કે તમારી ફેવરેટ રેસિપી કઈ છે? આઈ મીન કે તમને સૌથી વધારે શું ભાવે? ગાજરનો હલવો, દૂધીનો હલવો, કોઈ મીઠાઈ, શાક, કોઈ પણ વસ્તુ હોય ને એનું નામ મને કહી દો. આજે હું એ બનાવવાની છું. બેટા, મને શાંતિ જોઈએ છે, સલામતી જોઈએ છે, પણ તમે નહીં આપી શકો. ભાઈ રસોઈ આવતી જ નથી. હા, રસોઈનું નામ બોલો પપ્પા. એટલે હું રસોઈનું નામ બોલું અને તમે મને બનાવી આપશો? એટલે જ તો પૂછે છે. શું તમે સવાલો કરો છો ખોટા? તો બહુ બેટા, ચોખ્ખા ઘીના લાડવા બનાવો. લાડવા ખાવાનું મન થઈ ગયું છે. ઠીક છે, ચોખ્ખા ઘીના લાડવા બનાવીશ અને ખાલી ને ખાલી તમારા માટે બનાવીશ. અને એમાં એક બોટલ ભરીને ઝેર નાખીશ અને પછી તમને આપીશ. ખાઈ જજો. અને જો કદાચ એ અસર ન કરે તો મારી પાસે બીજા ઘણા બધા રસ્તા છે. લાઈક તમને ચા પીવાની ટેવ છે ને, તો ચામાં પણ કંઈક ખાવામાં એવું આવી જશે જેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે. તમે વિચાર કરી લો કે તમારે કેવી રીતે મરવું છે. ધીમે ધીમે કરીને મરવું છે કે બસ એક જ વારમાં કામ તમામ કરી દેવું છે? તો ડાયરેક્ટ ઝેર નાખી દઉં અને હેરાન થતા થતા તમારે મરવું હોય તો બધી વસ્તુઓમાં છે ને એકમાં પેટ ખરાબ થવાની દવા, આવી રીતે અલગ અલગ દવાઓ નાખતી જઈશ. અરે શું કામ બિચારાને ટેન્શન દે છે તું? પણ બહુ બેટા, આવું બધું બોલવાનું ન હોય. કરી દેવાનું તમારી હોય. ઈચ્છા હોય ને એ કરી દેવાનું હોય. આમ જો પપ્પા, અત્યારે ચોમાસાનું મોસમ છે. અત્યારે મરવું એટલે સાવ ઈઝી છે. તમારી માટે એક આસાન રસ્તો બતાવું. ઘરની બહાર નીકળો ને એટલે જમણી બાજુ લાઈટનો થાંભલો છે.
ત્યાંનો તાર બહુ ઢીલો પડી ગયો છે કહેતા હોય તો નીચે પડવી દો. હા બેટા, તારી એ ઈચ્છા હોય ને તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દીકરાની મનોકામના પૂર્ણ કરે. થઈ જ જશે. વાહ બેટા, એટલું બધું છે ને પોલાઇટ થવાની જરૂર નથી. આજે કહી રહ્યા છીએ ને એમનામ નથી બોલતા, ધમકી નથી, હકીકત છે. અને તમને તો વિશ્વાસ જ હશે ને અમારા પર કે અમે લોકો ખોટું ન બોલીએ. અમે જે કહ્યું ને એ કરીને રહીશું. કંઈ વાંધો નહીં બેટા, તમારે જે કરવું એ કરો. તમે એકવાર એવો વિચાર કરી લો કે આ જ વસ્તુ અત્યારે તમારા પપ્પા સાથે, તમારા ભાઈ કે તમારી ભાભી આવું કરે તો? ચલો સાગર, પ્લાનિંગ કરવાનું છે ને? હા, જ્ઞાનની વાતો બહુ થઈ, હવે એક્શન કરવું પડશે ને. ધમકી આપીને તમે માની લીધી. હજી મને ઓળખતા નથી કે હું શું કરી શકું એમ છું. ચોખ્ખા ઘીના લાડવા બનાવીશ અને એમાં એક બોટલ ભરીને ઝેર નાખીશ. આ તમે જેવી સહી કરશો ને એટલે તરત જ તમે આ બધી પ્રોપર્ટી મેં દાનમાં જ આપી દીધી છે, કારણ કે હવે મારું કાંઈ નક્કી નથી અને આ છોકરાઓ પર મને જરાય વિશ્વાસ નથી. હવે હું મરું કે જીવું? પપ્પા પપ્પા શું કરી નાખ્યું? મેં કઈ નથી કર્યું. પપ્પા, પપ્પા ઓ દામિની, ઉઠો. છેરાડો કેમ નાખો આ છો? મોટા ભાઈ પપ્પાને એ નામ નહીં દે મારું ખોટું. હા, હું તો હજી આવ્યો ઉપરથી જોયું કે પડ્યા છે. વાહ ભાઈ વાહ. હા, હું અંદરથી બહાર આવ્યો ને એવો તરત મેં જોયું કે તમે પપ્પાની માથે હતા. અરે નાડી ચેક કરતો હતો. નાડી ચેક કરતા કરતા તમે ગળાની નસ દબાવતા હતા. પપ્પા હા, મોટા ભાઈએ પપ્પાનું ખૂન કરી નાખ્યું. અરે જૂઠું બોલે છે. સાચી વાત છે. જૂઠું બોલ, હું જૂઠું બોલું? હા, આ જૂઠું ખબર પડી ગઈ મને. હું ઉપરથી આવ્યો, પપ્પા અહીંયા પડેલા હતા એટલે મેં જોયું કે શ્વાસ લઈ રહ્યા છે કે નહીં. પણ જો આપણી પહેલા આ લોકો એનું ખૂન કરી નાખ્યું ને રૂમમાં જતા રહ્યા. મન ફાવે એવું ના બોલો હો તમે, મન ફાવે એવું ના બોલો. ઓ હેલો, વાતો કરો છો તે. મેં સાંભળ્યું છે મારા કાને કે શું તમે સાંભળ્યું છે પપ્પાને તમે? ધમકી આપતા હતા. અમે પણ ઘણું બધું સાંભળ્યું હા, છે કે અને- કોણ શું કરે છે ને શું નહીં. રેકોર્ડિંગ પણ છે, બતાવું. આદિ, બતાવ રેકોર્ડિંગ બતાવ ને. અને બની શકે ને કે પપ્પાને તમે ઉપર લઈ ગયા હોય અને ઉપરથી તમે ધક્કો માર્યો હોય, હા, પપ્પા બની નીચે આવીને શકે. પડી ગયા હોય. આદિ, દુનિયા ગમે તે કહે બટ આઈ ટ્રસ્ટ યુ. સાંભળી લેજે, શું? તે જો ફાઇલમાં સહી કરાવી હશે ને તો એમાંથી તને કઈ મળશે નહીં, મને મારું અડધું જોશે. ઓ, મેં કઈ ફાઇલમાં સાઈન નથી કરાવી, તમે સાઈન કરાવી હશે. એક એવું નંબરનો લાગી રહ્યું જુઠ્ઠો છે. માણસ છે, જુઠ્ઠો માણસ. આટલી મોટી લાશ પડી છે અને એમ કહે છે કે મેં સાઈન નથી કરાવી. આ તો આ તો નથી નથી કરાવી કરાવી ને. હા. અને તમારે બોલવાની જરૂર નથી બધી. વાહ, હું તો બોલીશ. બધાની ખબર જ છે કોણ કેટલામાં છે. અને અત્યાર સુધી પપ્પાની સેવા કેવી કરી છે ને બધાને ખબર આ છે. તો ખબર છે અમને પણ. આ તો મને પણ ખબર છે. હા, તું કઈ દૂધનો દોયલો નથી તો પહેલા. તમે ક્યાં દૂધના ધોયેલા છો? આદિ. તમે પણ નથી ધોયેલા. 100 વાતની એક વાત છે. એવું હોય ને તો પોલીસ કેસ કરી દો આને એટલે આ લોકોને કરી દો. ખબર પડી જાય. અરે, અત્યારે જ. શાંતિ શાંતિ સાંભળો. કેમ શાંતિ? પોલીસની વાત આવી એટલે પોલીસ કેસ થશે અને પછી જેલમાં જવું પડશે, ફિંગરપ્રિન્ટ થશે. હા. મને એનાથી ડર નથી લાગતો, તો? કારણ કે મેં ખૂન નથી કર્યું. એટલે મને એ બીક છે કે સાગર તું જેલમાં જતો રહીશ તો દામિની વહુનું શું થશે? ઓહો. બિચારી આ સતી સાવિત્રી એમને મરી જશે ને પાછળથી. મારું વિચારવાની જરૂર નથી, તમારું વિચારે ને તોય બહુ છે. મારો પતિ ક્યાંય જવાનો નથી. આ તો જેણે ભૂલ કરી હશે, જેણે ગુનો કર્યો હશે એને જવું પડશે, સીધું છે. સીધો હિસાબ છે. હા. ચલો ફટાફટ ફાઇલ લઈ આવો અને ચેક કરીએ કોણે સાઈન કરાવી છે. ઓ, ફાઇલ પણ તમારી પાસે હશે ને, સાઈન પણ તમે કરાવી લીધી હશે. સિરિયસલી કેટલા ડમ લોકો છે. અમે સાઈન કરાવી હોય તો આ લાશ અમે સામે રાખીએ. અરે પણ બુદ્ધિ વગરના તો છો જ. સાઈન તમે નથી કરાવી, અમે નથી કરાવી, તો પપ્પાને મારવાની જરૂર શું હતી તમારે? અરે ભાઈ નથી માર્યા, કેટલી વાર કહેવાનું. કોઈ ત્રીજું વ્યક્તિ તો નથી ને કે જે આપણી મિલકત લેવા માંગતું હોય? કોઈ છે? કોઈ છે? હલો, કોણ છે અહીંયા? મારા પપ્પાનું ખૂન કરવાની હિંમત કોણે કરી? જો તમે જીવતા હોય તો જ આવજો સામે. હું તો ઓહ, તું નથી કોઈ જવાબ આપે. હું મારી પત્નીના સમ ખાઉં છું, તું ખા. મેં ખૂન નથી કર્યું. એક મિનિટ. આર યુ શ્યોર? હા 100%? હા. ઓકે. તને તો તારી પત્ની બહુ વાલી છે ને?
હા તો સાગર એમને સમજાય છે કે એમણે કાંઈ નથી કર્યું. મારા સમ એવું ના ચાલે. જોયું એકબીજાના ખાવા પડે ચલો આ મારા સમ બસ તારા સમ ન ચાલે. આના. મારી બાઈના સમ ઓકે તમે ખાઓ સાગરના સમ. ખાઈ નાખ તું તો મારા સમ તું મારા ખાઈ દે એટલે આ લોકોને વિશ્વાસ આવી અરે ભાઈ મેં કઈ નથી કર્યું જાય. પાકું ને? પક્કું ના એટલે કઈ વાંધો નહીં. તો પછી પપ્પાનું ખૂન કર્યું કોણે? ગુડ ક્વેશ્ચન આદિ આઈ એમ પ્રાઉડ ઓફ યુ વિચારવા જેવું તો ખરું કે પપ્પાનું ખૂન કર્યું કોણે?